ઓકે પ્રમોદભાઈ. હા, જય સચ્ચિદાન. 1 મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. કરો. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જન્મ ખુશાલી દિલ ખુશકારી રંગ સંગ તાલી ઉજવો દેવી દિવાળી. જન્મ ખુશાલી દિલ ખુશકારી રંગ સંગ તાલી ઉજવો દેવી દેવ દિવાળી. 14 પૂનમ દિવ્ય સુશોભન અકર્મી વિકરમ જન્માજ્ઞાની સત્ય અવતારી. માતા ઝવેર વાત્સલ્ય મૂર્તિ કરુણાપુરથી જન્મથી સુજતી. મુરજીભાઈ જનક જો સત્રી તરસડી ગામે ભૂમિ ચારુત્રી. મુરજીભાઈ જનક જો ક્ષત્રી તરસાડી ગામે ભૂમિ ચારુત્રી. પટેલ કોમે રતન છે ગોત્રથી પટેલ કોમે રતન છે ગોત્રથી. શુદ્ધ સંસ્કારી મોક્ષ જદાની ચિત્ત મનહારી અંબાલાલ મૂરત સાકારી. બચપણથી સૌ સંયોગોને મીઠા કરી જાણે વ્યવહારે. જ્ઞાની પુરુષની બોધ કળાને જાણી જોવી તરે હવારે. પરમ સતાધાર દિવ્યાકારી પરમ સતાધાર દિવ્યાકારી. અસંસારી મહા ઉપકારી નિર્વિકારી દાદા ભગવાન નિરાકારી. જન્મ ખુશાલી દિલ ખુશકારી રંગ સંગ તાલી ઉજવો દેવી દેવ દિવાળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આપણે તો સચ્ચિદાનંદ. જન્મ દિવસનું તમે હા પાછું રિવાઇવ કર્યું આજે. તો હા. શું જાણવું છે આમાં કે સંતોષાનંદજી પાસે? આ બસ આ દાદાના બધા એ આપણે દાદા કોણ હતા એનું બધું વર્ણન છે કે કેવી રીતે આપણને મોક્ષ તરફ લઈ જાય છે. દાદા ભગવાન કહેતા હતા અને આમ સૈદ્ધાંતિક વાત કહીએ હા તો જેના ગુણલા કહીએ એના જેવા થતા જઈએ.
હા એટલે કે જેના જેવું થવું છે તો એના ગુણલા ગાવાના કે એના ગુણલાને શું કહેવાય, સંતોષાનંદજી, સાક્ષાત ગુણલા. તો કે એની માટે આ જન્મ જયંતિ છે કે દાદા કહેતા હતા કે જન્મ જયંતિ, દિવાળી અને ગુરુ પૂર્ણિમા કે આ 3 દિવસ એવા હોય કે અમારા સંપૂર્ણ દર્શન દરેક જણને થાય. એટલે કે આ 3 નબળીઓ આપણામાં પડેલી હોય એ નબળીઓથી મુક્ત થઈ શકે એવી રીતે એ દિવસો ઉજવાય તો આપણા માટે બહુ જ લાભકારી હોય છે, બહુ ફાયદાકારી હોય છે. બરાબર. અમે જોયું તું કે આપતપુત્ર અમે શિબિર 92 થી 93 થી ચાલુ થઈ હતી. બરાબર. એટલે આપતપુત્ર નો પરિચય મારે થયો તો 92 થી આપતપુત્ર સાથેનો પરિચય. અને પરિચયના ભાગની અંદર પરેશાનજી છે, નિમેશાનંદજી, બધા આપતપુત્ર, પણ એ વખતે શરૂઆતના ભાગની અંદર એ લોકોની જોડે થોડું એટેચમેન્ટ વધારે હતું. બરાબર. તો આવો જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમા નો જયારે દિવસ હોય ત્યારે એ પૂરો થઈ જાય ત્યારે સુરત મંદિરે કેવી રીતે ઉજવાતું હોય તો અમને જોડે બેસાડે અને જોડે બેસાડી અને સુરત દાદાની જે રૂમ છે સામાયિક કરાવડાવે, શક્તિઓ મંગાવડાવે અમારી જોડે બેસીને કે આ દિવસે માગતા શીખવાડે કે આ દિવસે શું માગવાનું, પ્યોરિટી માટેની, જગત કલ્યાણ માટેની, એ સંબંધી સામાયિકો કરાવડાવે. બરાબર. એટલે કે આ દિવસો એટલા બધા ઉપયોગી હોય છે આપણી માટે. તો કે દાદા કે આ દિવસોમાં અમારે કોઈ વ્યવહાર ના હોય, એટલે પૂર્ણ અંદર પણ પૂર્ણ અને બહાર પણ પૂર્ણતા હોય. એટલે કે અમારા પૂર્ણ સંતોષાનંદજી, કનેક્શન લો થઈ જાય છે. એમને બરાબર નથી કનેક્શન. સંતોષાનંદજી, આવ્યો અવાજ? હવે આવ્યો, બોલો. હા, એટલે આ થોડુંક નેટવર્ક નો પ્રોબ્લેમ છે. જે જગ્યાએ છું નેટવર્ક લૂઝ થઈ જાય છે એવું છે. કઈ નહીં, આ પૂરું કરી નાખીએ પછી આપણે પૂરું કરી દઈશું. ઓકે. હા, એટલે મુખ્ય આ દિવસ જન્મ જયંતિ તો રોજ ઉજવાય તો આપણી માટે બહુ ફાયદાકારક છે, કારણ કે આ ગુણોની ભજના થાય છે જન્મ જયંતિના દિવસે. બરાબર. અને એ ગુણોની ભજના એવી છે તો કે આપણી અંદરના અવગુણો આપણને બતાડે છે અને નીકળે છે, બેઉ થાય છે. બરાબર. એટલે હમણાંનો મારે પ્રયોગ ચાલે છે. તો કે સ્થૂળતમથી સંતોષાનંદજી, નથી સમજાતું શેનો પ્રયોગ ચાલે છે? જોડે શક્તિ માંગવાનું કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની ભૂલો દેખાય અને દાદા ભગવાનના અંતરાશય મુજબ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય એવી શક્તિ, ભક્તિ અને જાગૃતિ આપો. બરાબર. તો કે એ શક્તિ અત્યારે શું વર્ક કરે છે? તો કે જે ક્રિયાઓ થઈ રહી હોય એની અંદર
શું ભૂલ થઈ રહી છે, ક્યાં દાદાના જ્ઞાન થી અલગ થઈ રહ્યું છે, 5 આજ્ઞાથી અલગ થઈ રહ્યું છે, ક્યાં લપેટાઈ જઈ રહ્યા છે, તો કે ખબર પડે છે. બરાબર. અને બીજો પ્રયોગ ચાલે છે તો કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. બરાબર. આ પ્રયોગ ચાલે છે. બરાબર. તો કે આપની વૃત્તિ એ જ મારી. સંતોષ આનંદજી, સંતો આ બીજો પ્રયોગમાં તમે શું કરો છો? એટલે રિપીટ કરો છો કે એના ઉપર ધ્યાન આપો? એની ઉપર ગોઠવણી છે. તો કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, એટલે સામે થાળી આવી, એક નાનું એક્ઝામ્પલ આપું કે જમવાની થાળી આવી તો ચિત્ત કેટલી જગ્યાએ ખેંચાયું. આ ખાલી એક જમવા સંબંધી વાત કરું છું, પણ બ્રહ્મચર્ય માટે પણ દરેક વિષયો માટે તો કે ક્યાં ચિત્ત ખેંચાય છે, તો કે આ ચિત્ત વૃત્તિ, તો કે દાદાની ચિત્ત વૃત્તિ આ જગ્યાએ શું હોય અને મારી ચિત્ત વૃત્તિ અત્યારે શું કામ કરી રહી છે, તો એ કે બેવ બાયફર્કેશન ખ્યાલ આવે છે. એટલે કે ક્યાં ભિખારીપણું હજુ ઊભું છે ને એ ખબર પડે છે. લક્ષ્મી સંબંધી, વિષય સંબંધી, વસ્તુ સંબંધી, તો કે ત્યાં કઈ કઈ જગ્યાએ ભિખારીપણું ઊભું છે ને એ ખબર પડે છે કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ. તો કે આપની વૃત્તિ તો નિર્મળ હતી, તો કે મારી આ વૃત્તિ કઈ કઈ જગ્યાએ મળવાળી છે એ ખબર પડે છે. બરાબર. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, તો કે આપની દ્રષ્ટિમાં તો બધા નિર્દોષ છે, તો મને કેમ દોષિત દેખાય છે? તો કે જ્યાં જ્યાં મને દોષિત દેખાય છે એનો મતલબ કેવું તમારી દ્રષ્ટિ પ્રમાણે નથી ચાલતું. બરાબર. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, તો કે આપનો સ્વભાવ શું છે? તો કે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ. તો કે મારું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ ક્યાં જતું રહે છે? કઈ જગ્યાએ જતું રહે છે? કયા કારણોથી જતું રહે છે? તો કે આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર. તો કે આપનું જ્ઞાન દર્શન ચારિત્ર કેવું છે? તો કે જ્ઞાન દર્શન શુદ્ધ છે, ચારિત્ર શુદ્ધ છે, તો પરિણામ સુખ છે. તો કઈ જગ્યાએ અશુદ્ધિને પામેલું છે? તો કે એ પ્રયોગ ચાલે છે. તો કે હું કોઈને દોષિત જોઉં છું તો મારું જ્ઞાન દર્શન અશુદ્ધ છે. વ્યવસ્થિત શક્તિ કરતા નથી દેખાતું તો મારું જ્ઞાન દર્શન ચારિત્ર અશુદ્ધ છે. હું દરેક જગ્યાએ દાદાને કે શુદ્ધ આત્માના દર્શન નથી કરી શકતો તો મારું જ્ઞાન દર્શન ચારિત્ર અશુદ્ધ છે. તો મને સુખ પરિણામ સ્વરૂપે નહીં આવે. પરિણામ સ્વરૂપ સુખ જે ઉભરાવું જોઈએ એ નહીં ઉભરાય. તો કે અત્યારે આ પ્રયોગ ચાલી રહ્યો છે. તો કે જે વ્યવહાર છે કે વ્યવહાર નથી, ફાઇલ નંબર 1 જોડે પણ જેટલો પણ વ્યવહાર છે, બહાર કોઈ ફાઇલ નથી ને ફાઇલ નંબર 1 જોડે જે વ્યવહાર છે, તો કે એની અંદર દાદા ભગવાને બહુ એક સુંદર વાત કરી હતી કે તમે રસ્તે ચાલતા જતા હો અને આંબાનું ઝાડ દેખાય અને આંબાના ઝાડ ઉપર કેરી લટકતી જોઈને મોઢામાં પાણી આવે એટલે એટલું સમજવાનું કે આટલું ભિખારીપણું અને ચારિત્રની કચાશ છે. એટલે કે જો કેરીને જોઈને મોઢામાં પાણી આવતું હોય તો બીજી કઈ જગ્યાએ તમે લીકેજ નહીં થાવ, કઈ જગ્યાએ નબળા નહીં થઈ જાવ. બરાબર. જે કેરી તમને ખેંચી જતી હોય તો બીજું શું ના ખેંચી જાય તમને? બરાબર. તો કે આ અત્યારે સાયમલ્ટેનિયસલી અંદર બધું ચાલે છે કે કઈ જગ્યાએ ખેંચાય છે, કઈ જગ્યાએ નથી ખેંચાતું, અને ખેંચાય છે તો શું કામ ખેંચાયું, બધી જગ્યાએ નથી ખેંચાયું ને આ જગ્યાએ કેમ ખેંચાયો? તો કે એનાલિસિસ, પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક,
તો કે આ બધું સાયમેન્ટેનિયસલી અંદર બધું ચાલી રહ્યું છે. પણ મુખ્ય શું તો કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની મારી ભૂલો મને દેખાવી જોઈએ. બરાબર. અને બીજું આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તે જ મારો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ તે જ મારું જ્ઞાન દર્શન. તો કે આ મુખ્ય આ છે. અને એને સાયમેન્ટેનિયસલી બધું કેટલું બધું અંદર ખુલ્લું થતું જાય છે કે અહીંયા કાચા છે, અહીંયા કાચા છે, અહીંયા કાચા છે, આ નબળાઈ પડી છે, આ નબળાઈ પડી છે. હજુ બતાડી દેવાનું થાય છે, હું બતાવી દઉં. તો કે એ અંદર જે આ વખત જન્મ જયંતિ વખતે શોભાયાત્રા ચાલુ થઈ ને ત્યારે સંતોષાજી, સંતોષાનંદજી, 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 એકદમ ખરાબ લાગે છે મોહનભાઈ કનેક્શન. બરાબર. આપણે પૂરું કરી દેવું પડશે હવે. આપણને આ પ્રયોગ દ્વારા આપણને બી પ્રેરણા ને પ્રોત્સાહન થયું કે આપણે કરવું પડે. બહુ સરસ એમણે પ્રયોગની વાત કરી. બહુ સરસ કરી. આપણી જે કચાશો એને આપણે એ કરવાની છે, નબળાઈઓ કચાશો. અને મારે મોડું થયું તે બદલ સોરી. ના, કારણ કે અમે ખબર નથી શું તમે આવો છે કે નહીં.